રાજ્યમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થો અને બનાવટી દવાઓના કારણે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે। ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટખોરીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા। આર્થિક નફો મેળવવા માટે અખાદ્ય, સસ્તા કે હાનિકારક પદાર્થો અસલી ખોરાકમાં મિશ્ર કરવામાં આવે છે, જેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી થાય છે। રાજ્યમાં ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ અભિયાનના ભાગરૂપે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો। નવી દિલ્હીમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠક યોજાઈ, જેમાં ઉપસ્થિત મંત્રી પાનછેરિયાએ ધારદાર રજૂઆત કરી કે ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાયદો બનાવવામાં આવે। દેશમાં એન્ટીબાયોટિક દવાઓના વધતા અને અનિયંત્રિત ઉપયોગ અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી। દેશભરમાં એન્ટીબાયોટિક્સના નિયંત્રિત ઉપયોગ માટે અસરકારક નીતિ અથવા કડક અમલીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ સાથે રાજકોટ એમ્સમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સુવિધા શરૂ કરવા પણ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા સમક્ષ તેમણે માંગ કરી છે। જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા બદમાશ લોકો જ્યારે ભેળસેળ કરી રહ્યા છે ત્યારે એમનો કાયદો કેન્દ્રનો બનાવ્યો છે। જે તે સમયે બનાવ્યો હતો ત્યારે એ પૂરતો હશે, પરંતુ અત્યારે ખૂબ જ વૃત્તિ બગડેલા માણસો સમાજની અંદર જ્યારે આવી ભેળસેળ કરવાવાળા હોય તો એમને સબક શીખવાડવા માટે એક હજી પણ સ્ટ્રોંગ મજબૂત કાયદો ફૂડ એન્ડ ડ્રગ્સમાં બને એવી પણ અમે વિનંતી કરી છે। આવનારા સમયની અંદર અંત્યોદય સુધી ગરીબમાં ગરીબ માણસને સારામાં સારી સેવા પ્રાપ્ત થાય એ હેતુ છે। ટેલિમેડિસિન ઉપર પણ આદરણીય નડ્ડા સાહેબે ભાર મૂક્યો હતો।